રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના સવારે વેલા ઉઠી ગયા ને પ્રિયલય આજ તો સવારમાં અમારી હારવાર વેલી ઉઠી હતી કે આજ તો મારે સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરવા બધાને દક્ષા ને થોડું કામ કરીને બેઠા ખાટલે પ્રિયલ ને રમાડે દાદી પ્રિયલ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી યુટ્યુબ ફેમિલી ને હવારના લગભગ 7:30 થવા આવ્યા છે। થોડું જાજુ કામ કર્યું ને આ પ્રિયલ ઉઠીથી લઈને બેસી ગઈ। આ ચકલાવને જો ખિસકોલા ને આવ્યા એને રોટલા નાખતા હતા તો પ્રિયલ કે મારે ઈ નાખવા છે જો તે હાથમાં રોટલા નો બટકો લઈને કઈની બેઠી છે। અહીંયા જો પકડી લઈ હાથમાં તરત જ ઈ નાખતી હું કાલે આપણે દાદી દીકરી બે જોઈએ નાખશે। પ્રિયલ ખાઈને ચકલાવ નહીં દે કા પ્રિયલ ને હજી મોઢામાં ઘરે રહી જાય એટલે નથી ખાવા દેતા ખાલી મોઢામાં નાખી એટલું ખાલી રમે। સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને। જો થોડુંક કામ થઈ ગયું પ્રિયલ આજ તો આરોઆર ઉઠી ગઈ દાદી ને ખોરામ ચડીને બેઠી આજ તો ઉઠીને ઉઠે એટલે વાંધો ન આવે એકલી સેટી ઉપર રમતી હોય પણ તો એ ઘડીએ અંદર જઈને ધ્યાન રાખવું પડે ગોથા મારીને આમથી આમ હવે તો થાય। પછી ઘડીક વાર તો રમી પછી ચાલુ થઈ ગઈ કોક દેખાય એટલે કે હાલો અમને તેડો ને રમાડો પછી બહાર આવતા રહ્યા રમવા કાદીકો મેલું ઉઠી। હા અટાણામાં પંખીડા ને કબૂતર ને ચકલા ને આવે ને બેહીએ તો ચીરકવા લઈને તો જોતી હોય એની શું છે જો તો તે દી તમને કહેતા હતા ને કે જુવાર પાસે રીંગણીના ચારક છોડવા રાખ્યા એ જા છોડવા હે માં એવી રીતે સાફ કરવા નહીં કે રીંગણા હોય તો જોઈ આવે। હા તો હું કાલ ને આમાં ખડ સેતી થોડુંક કાઢ નાખું તે ઈર આવે ને તેને બગાડી નાખે તે રીંગણી છોડવા ઠાવકા છે। આમાં પેલા રીંગણી હતી ને પછી જુવાર વાવી દીધી અને આ રીંગણીના 4 છોડવા આપણે શાક કરવા હાટું થઈને રાખ્યા હતા તે જો આમાં રીંગણા આવ્યા છે વિરમ હાલ બતાવું જ દેખાવ રીંગણા બધા દેશી રીંગણા આપણા હા અને આ ફાલ છે જો આમાં ફાલ કેવો છે જો આ ફૂલ ત્યાં છે ફૂલ આવ્યા રીંગણા ખાય પછી ને જા નાના રહ્યા જરિયા આ નાનકડા રીંગણીના જરિયા આ નાનકડા છે બધાય માં આવી ત્યાં રીંગણીના છોડવા જોવા કે રીંગણા છે કે નહીં ને દેખી ગઈ અહીંથી ખડ તે કે વાછડી હાટું બથ ભરી લઉં તે વંડી પાસેથી થોડુંક ખડ અહીંયા ભેગું કરી લીધું તો વાગી ગયા 4:30 ને ચા પાણી પી લીધા મેં ને થઈ ગયો તૈયાર જવાનું છે મારે કિરણને લેવા। શિવ ને કિરણ બે આવશે કામાં હા શિવ ને કિરણ ને ત્યાં એવા હાટું આવશે કે અમારે ત્યાં સાયકલ લેવા જવાનું છે। આ શિવની સાયકલ ત્યાં એક નાનકડી પડી છે તે કે તમે આ પ્રિયલ હાટું લઈ જાઓ ને કેરીયું લઈ જાઓ તો મેં કીધું કે તું જા તો કિરણ એમ કીધું કે તો મમ્મી હું અહીં ભેગી આવી હતી કે તે શિવ હાટું એક નાનકડું એવું બેગ અને એક નાનકડું એવું વોટર બેગ નહીં કે આંગણવાડીએ જાય ને તે રોજ એમ કહે કે મારે ખંભે નાખવું છે દફતર તે એવું કહે એમ એના હાટું લઈ લે લે ઉઠી ગઈ તે તો હુતી ક્યાંથી ઉઠું કા જ્યાં ઘૂઘરો હે ને એને પકડવા જવું એને કા તારે આવવું શિવાની ને લેવા હે તારે શિવાની ને લેવા આવવું હમણાં શિવાની આવશે પછી બે જણી વાતો કરજો હો તમારી ભાષામાં। તો વાગી ગયા 6 ને આપણે પૂગી ગયા કિરણના ઘરે શિવાની ઘડીક વાર તો હું આવ્યો ને એટલે મને દેખીને દોડાદોડી કરતી હતી ઈ ભાઈ ગઈ તમ કીધા ફેરી જો કેમ કરતી હતી જોઈ દેખાડે તમને કેમ કરતી હતી શિવ કે જોઈ શિવાની હું તને લેવા આવ્યો આવું તારે મારે ભેગું આવવું રિક્ષામાં હે નથી આવું મમ્મી તા કહે કે મારે આવવું જો મારે તો જાવું તો છે ને વિરમભાઈ આપણે નીકળીએ શિવાની ને તો આવું નથી અહીંયા કાકા પાસે રમશે દાદી પાસે દાદા પાસે રમશે નતા આવું ને હા તો આમ જઈએ ટાટા કદ માં દેખો
કર દે ટાટા કર દે. મોટું ટાટા બગડી કરી તો દે. ગયું હા, ઈ બગડી ગયું મોટું તો એટલે મારી દીકરાને લીધા વગર જાવ એટલે માઇક લ્યો ભાવેશભાઈ જ આપણા વિડીયોમાં જ લેતા જોયા વિરમભાઈ વિડીયોમાં હા વિરમભાઈ ના વિડીયો માં લેવું તો પડે ને. શું હાલે ભાઈ? અરે મોજે મોજ. તમને કેમ છે? તાવ ફાવી ગયો ને વિરમ તને હવે? જો ધીરે ધીરે ચાલુ જ છે આપણું કામ હો. ના ના તારું તો પહેલેથી કામ ઊંચું જ છે, વાંધો નથી. તને તો ફાવે. નકર પેલા ઘણા ને હાવ નો ફાવે. તને તો આપણે તો શું છે કે કિરણિયા આવતી આપણે રોકાવા ને વિડીયો ઉતારતી એટલે આપણે જોતા હોય એટલે થોડું ઘણું તો અંદાજ હોય કે આવી રીતના બધું કરવાનું હોય. હા મારી દેરાણી આવી જાય ને પછી મારી દેરાઈ ચાલુ કરશે પછી support આપણો. બધા વિડીયો જ બનાવવા કે ને. સપોર્ટ આપણો એમાં તો બધાય આપણા તમારા ને અમારા બધાય સપોર્ટ કરે. હા એકવાર દેરાણી ઘેર આવી જાય ને પછી ચાલુ કરાવીએ ભાવેશભાઈ ને પછી બહુ મોજ પડે ને હા બધા આપણે પેલા જ બનાવીશું. તમારે જો અહીં બેઠા. સીતારામ જો વિરમ ને યુટ્યુબ ફેમિલી ને બધાને જો આપણે વિરમ સરસ વિડીયો બનાવે એમાં દક્ષાનો સાથ છે, મમ્મીનો સાથ છે, એમાં ખાસ તો પ્રિયલનો હા, પ્રિય લો. નાના છોકરા તો જોવા બધાયને ગમતા હોય. બધાને ગમતા હોય તો જ મજા આવે. હા હજી થોડોક ટાઈમ જાહે પછી તો એકદમ એને મજા આવશે ને સાંભે આમ બોલવા જાહે ને. હા જેમ મોટા હા. થતા જાય છોકરાને સમજતા જાય એટલે મજા આવતી જાય. એટલે ટૂંકમાં છે ને આ વ્યસન એક થઈ ગયું હોય હા. જોવાનું કે ટાઈમ થાય ને તો અહીંયા વિડીયો જોવો જ જોઈએ આપણે જોવો જ કેમ જોઈએ. ઓલું પેલા ટીવી નું સિરિયલ નું વ્યસન હતું હા એવું બધું છે ને આ વ્યસન થઈ જાય કે થઈ જાય. આપણે એ ટાઈમે ન મૂકીએ ને તો માણસો ને ગમે નહીં હા. એટલે જોવું જ જોઈએ એટલે આ તમારે કેમ ઓલું ફાકી નું વ્યસન હોય હા. એમાં એક જાતનું વિડીયો જોવાનું વ્યસન થઈ ગયું એ જોઈ લે તો એને હક થાય. તો અહીંયા તોય મને એક ફાયદો થયો આ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને તેથી ફાકી ઓછી થઈ ગઈ. એ સારું. ઈ હારું. હા ઈ વિડીયો હારું. ઉતારતા હોય ને તો અહીંયા આપણે ફાકી ન ખાઈએ. હા કોઈ એકવાર ફાકી ખવાઈ ગઈ હતી ને મને ભૂલાઈ ગયું કે હવે વિડીયો ઉતારવાનો હે તો પછી જોવા વાળા વર્તી ગયા ને એટલે એક બે કમેન્ટ આવી હતી કે વિનોદભાઈ તમે કે વિડીયો ઉતારતા હોય તો મસાલો ન ખાવ તો વધારે સારું. હા હા. તે હવે યાદ રહી ગયું. હારામાં એમ મારે હારું. ફાકીમાં જાજો ફેર અહીંયા પડી ગયો હવે તો ઓછી દેખાય. ખવાય. એ સારું ઓછી જો, થતી જાય. એ તો હારામાં ધીરે હારું ધીરે થાય તો ફાકી આપણે ઓછી થઈ મૂકી દેવી. હા હા લે ઈ જો કંઈક હવે કે. શિવાનીની ગાડી આવી હવે પાછળ. ગાડી આવી જાવું ને શિવાની આપણે ઓ કરવા જાવું જો હે ને પછી રિક્ષામાં જાવું મામા પાસે જાવું તો જોઈએ ને કાં તો પણ હવે વિરમભાઈ એક છે કે ઝાઝા દિવસો હવે અમે નહીં રોકાઈ શકીએ કેમ કે આ શિવાની છે ને એને આંગણવાડી ચાલુ થઈ ગઈ ને એટલે પછી હવે અહીંયા જવાનું ચાલુ કરી દીધું ને તો માંડ એવા થઈ એટલે હવે આપણે 2-3 દી રોકાઈને પછી ભાગી આવીશું એ તો આપણે શિવાનીને પૂછીએ શિવાની કેટલા દી રોકાવાનું આપણે એ કહે છે કેટલા 2 હાથ કરી દેવાના કેટલા એટલા બે બી ઝાઝા હા, દિવસો બાપા જો થઈ એમ. જાય એટલા દી તો હવે વાલા તો કરી દે કરી દે મને તો. હા. હરખું હાથ કરી તો વાગી ગયા 7 ને પૂગી ગયા આપણે ઘરે શિવુ જો સીધી આવીને મામા પાસે ચડી ગઈ શિવુ બાબા જાવું ક્યાં જાવું? હા, બાબા. કોને જાવું? કોને અમારે બે ને જ જાવું બાકી કોઈ નથી લઈ જવા કા? હા બાકી કોઈ નથી લઈ જવાનું તો પછી તો કર દે મામા ને કે ટાટા અમે બે જઈએ કે હા મારે આવું મને લઈ જવાનો હે મામા કે મારે આવું લઈ જવા હે તો હાલો લઈ જાય ક્યાં પેલા ઠંડુ પી લે તો જો તમે કહેતા હતા ને કે જીતભાઈ વિડીયોમાં નથી આવતા જો આપણે જીતભાઈને આજ બોલાવી લીધા એટલે તમારી ફરિયાદ દૂર થઈ ગઈ ને હવે આપણે જઈએ પ્રિયલ પાસે જો પ્રિયલ માટે આપણે કિરણના ઘરેથી સાયકલ લઈ આવ્યા તમે ઓળખતા ન હોય
લગભગ તો બધા ઓળખતા છે, પણ અમુક આપણા જે નવા ચેનલમાં સબસ્ક્રાઇબ કર્યા ને નવા સબસ્ક્રાઇબર આવ્યા એ કિરણને નહીં ઓળખતા હોય. એટલે આ કિરણ મારી બેન છે ને હમણાં આપણે જોઈ એ શિવાની એની દીકરી છે. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આ તો આપણે વાતો વિડીયો ઉતાર લીધો, પણ આ છે ને હું મમ્મીના ઘરે આવી ને વિરમભાઈ ના વિડીયોમાં આયું પહેલી વાર આવી. હા, આ આપણે ચેનલ ચાલુ કર્યું ને પછી કિરણ પહેલી વાર વિડીયોમાં આવી ને ત્યાંથી લઈ આવ્યા આપણે આ શિવાની માટે. શિવાનીની જે સાયકલ હતી તે જો એમાં પ્રિયલ ને બેહાડી હતી, એને મજા આવી ગઈ ને હવે અમે બધા છે ને ઠંડુ પીએ. ઠંડુ લઈ આવ્યા ને હારે લઈ આવ્યા વેફર, તો સ્પ્રાઇટ લઈ આવ્યા, 2-3 વેફર કોથરી લઈ આવ્યા ને એક નાની બોટલ લઈ છે. દક્ષ ભાભી હા, આવતા આવતા ઠંડુ તો લેવું પડે ને, પછી વળી અહીંથી ઠંડુ લેવા જઈએ આને ટાઈમ બગાડીએ. જો આને જાવ પીવું ઝડપથી. હા, એને ઠંડુ તો બહુ હાલ છે. જોઈ લે મોઢું કર્યું હતી ના ભાઈ, સ્પ્રાઇટ નથી ભાવતી. ને હવે આપણે ઘડીક વાર વિડીયો ની કમાન દઈએ કિરણબેન ના હાથમાં. અમે જો બધા ઠંડુ પીએ ને શિવ આને પ્રિયલ ને સાયકલ માં મોજ પડી ગઈ. સાયકલ અહીં પુગાડવાની હતી તે પૂગી ગઈ ને એને મોજ પડી ગઈ ને આ ને અમને જો જે ન ઓળખતા હોય ને અમારી ચેનલ માં કુમરો મારજો. છિડકો કેવો કરણ વિથ કિરણ બ્લોગ્સ નામની અમારી ચેનલ છે. તો એકાદ તમને ન ઓળખતા હોય એવું બને. અમને મોટા બનાવો માં આવે તમે. આ વિરમભાઈ મોટા બનાવે. અમે કહીએ તો સારા લાગીએ કે ભાઈ અમે નાના હે. અમને તમારા વિડીયોમાં કહો કે આના ચેનલમાં મુલાકાત લેજો, અમારા ચેનલમાં આવીને તમે એમ કહો કે અમારા ચેનલમાં મુલાકાત લેજો. મેં તો તમારું જઈએ તમે પેલો વિડીયો મૂક્યો તે દી જ બીજા દી બધાને કહી દીધું આપડા સબસ્ક્રાઇબર ને કે વિરમભાઈ ની ચેનલમાં કુમરો મારજો. આ ચેનલ છે ને બધી ટોટલી માહિતી આપી દીધી. હા, ને હજી હાલતા વાત નીકળે તો આપી જ દઉં છું. બાકી તો આમાં નાનું મોટું કોઈ ના, તો અમે ત્યાં જતા. પણ તમારે તો વિરમભાઈ ચેનલ ની શરૂઆત જ છે ને સારી થઈ ગઈ. સારી થઈ ગઈ ને આપણા વિડીયો જોવા બધાને ગમે. ને ટૂંક સમયમાં તમારે સારી શરૂઆત થઈ ગઈ. અમારે જે વિરમભાઈ ચેનલ અમે ચાલુ કરી ને તે અમારે આમ હારી જ હતી. અમારે 1.5-2 મહિનામાં ઓલા થઈ ગયા હતા મોનિટાઈઝ. પણ અમારે વિડીયોમાં છે ને 10-12 મહિના સુધી તો અમારે 1000 વ્યૂ ને 1500 વ્યૂ ને એમ જ આવતા, 1200 વ્યૂ ને તમારે તો શરૂઆત થી જ 10,000 12,000 પછી હવે 5-7,000 રહેતા રહેતા 8,000 એમ પૂગી જાય. તો તમારે તો હારામાં હારું કહેવાય. આપણા વિડીયો બહુ સારા આવે. કિરણે એના વિડીયોમાં કીધું તું ને તમે બધા જોવા આવ્યા એટલે આપણે ટ્રાફિક સારી મળી ગઈ ને અમારા એ ભાગ્ય સારા કે અમારા વિડીયો તમને જોવા ગમે છે. કિરણબેન ને થેન્ક યુ બોલ પાછું. થેન્ક યુ બેન ને શું કહેવાનું હોય. અમારે થેન્ક યુ. વિડીયોમાં તો તમે જોતા જ છે કે મેં કરી દીધું ને કિરણ ને રૂબરૂ તો લગભગ મારું થેન્ક યુ આખા દીમાં ફોન 2-3 વાર થતા હોય એટલે ચાલુ જ હોય. એવા તો થેન્ક યુ બેન્ક યુ ન કહેવાના હોય. આમાં તો સાચા મનથી તમે મહેનત થી ઉતારો ને એટલે આગળ જવાના જ છે. ને તમારે હજી તો બસ તમે 15 દીથી આ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યા ને બહુ સારી રીતે હાલે છે. એટલે મહેનત કર્યા રાખજો, બધા સપોર્ટ કરતા રહે. બસ એટલી જ. હા પણ હવે હું તને પૂછું એનો મને જવાબ તો દે. હા બોલો. તમે તો બેન ભાઈ ઢૂકી પડ્યા કે મને બોલવાનો એટલે જ હું કહું કે કમાન ઘડીક વાર આપણે કિરણ ના હાથમાં દઈએ. મા દીકરીની વાતો તો કરવી જોઈએ. હાલો માઈક આપી દો તમારે. તો મારે હું તને બીજું કઈ નથી વાત કરવી. મારે એ તારી પાસે રાખીને અહીંથી આવી જાય વાત. હું કિરણ ને એમ પૂછું કે હવે તારી તબિયત કેમ છે. બસ તને કમર દુખતી હતી એટલે મારે ઈ પેલા પૂછવું જોઈએ. હા, કેમ કે અમે આવ્યા ફેરી જો સીધો વિડીયો ચાલુ કરી દીધો તો એટલે મમ્મી કે બંધ થાય તો હું પૂછું. તો કમર તો 3-2 દી એવી દુખી હતી. કાલની જરાક છે ને રાહત છે, પણ આજે એમ કે ઠીક છે, હવે ધીમે ધીમે સારું થાય. આમાં ઘણાની કોમેન્ટ હતી કિરણબેન તમે કે દવા લઈ લેજો ને તબિયત નું ધ્યાન રાખજો, વજન ના ઉપાડતા. બતાય એટલી આપણી ફિકર કરે તો આપણે એમ કે ધ્યાન રાખવું જોઈએ ને આપણા હારા હાટું બધાય કે. હવે તો આજ ધીમે ધીમે સારું થઈ ગયું. મમ્મી મને કાલ વિડીયો કોલ 2 વાર કર્યો હતો ને એને કીધું તું કે દવા લેવાય કે આવી જા. મેં કીધું અટાણે એટલી બધી તો કઈ જરૂર નથી કે દવા લેવા જવી પડે, પણ એવું લાગ્યું દવા લઈ આવીશું. પાછ આપણે રાજી ખુશી થી 2-3 દી રોકાવા આવ્યા ને ઈ તો પેલા દવાનું તો પણ આ છે ને ઈ તે દી મને પેલા તારો વિડીયો જોયો પછી તારો ઓલો આવ્યો ને પછી મેં. હા, ઈ તમે આમાં કાલ જણાવ્યું બતાવીને કે જઈએ મમ્મીને ખબર પડી ને કે કિરણ ને કમર દુખે તો અમાર વિડીયો કોલ માં પેલા વાત થઈ ગઈ હતી ને વિડીયો પછી જોયો તો યુટ્યુબ માં. હા, એવું થયું હતું.
પછી પાછું બીજે દીએ મને ચિત્રે કીધું કે એને હજી કમર દુખે તે ફોન કર્યો મેં કીધું કે હા હું તો પાછો ફોન કરી લીધો ને પૂછી લીધું મેં કીધું જીતભાઈ પાછો કરાવ્યો તો ફોન. આને આપો ઓલું કાળું ઠંડુ આપો, એને સ્પ્રાઇટ ન ભાવે તો. તો બસ મજા હોય ને તો બસ સારું આપણે ધીરે ધીરે બધું સારું થઈ ગયું ને જો ઈ ઘણા કમેન્ટ હતી કે ટચોક્યું કિરણબેન હશે પણ ટચોક્યું તો નથી. કેમ કે મને ગમે ત્યાં કમર ઉપડે ને તો 2 દી વધારે દુખે ને ત્રીજે દીએ તો સારું થઈ જાય. પણ એવું લાગે તો પછી હું દવા લઈ આવીશું તો ના ના ભગવાન દયાથી આપણે ધ્યાન રાખીએ એટલે તો મટી જાય, ન વાંધો આવે. ઓ દીકુ એ મજા આવી તને હે દીકુ? હરખાઈ ગઈ જમાવટ થઈ ગઈ. એ તો સાયકલ માં બેહીને હરખાઈ ગયું દીકુ જો તો કરી હરખાણી સાયકલ માં બેહીને એ કે ને કે મારી ફઈલી આવી સાયકલ વાળા. આપણે તો છે ને શિવાની જો હાલતા શીખી ગઈ એટલે અહીંયા છે ને એમને મતી મેં કીધું પ્રિયલ ને અટાણે દઈ દઉં તી પ્રિયલ એમાં જેટલા દી હાલે એટલા દી પછી તમે લઈ લેજો. આ જેટલા દી હાલે એટલા દી લગભગ તમે થઈ જાહે, હાલતા શીખી જાહે. આપણે વિડીયોમાં એક બેને કમેન્ટ કરી હતી કે કિરણબેન ના ઘરે ઈ કે સાયકલ પડી ને ઈ તમે ઈ કે હા વાંચી હતી પ્રિયલ માટે લઈ આવો એટલે જો આજે આપણે બધું કામ ભેગું થઈ ગયું. બધું થઈ ગયું. મારે આવવાનું થઈ ગયું, વિરમભાઈ સાયકલ લેવા આવવાનું હતું તે એ થઈ ગયું ને હું તમારી કોમેન્ટ હાંજે નવરી થાવ ને એટલે વાંચતી હોય કે મારા કેટલા સબસ્ક્રાઇબરે તમને કોમેન્ટ કરી ઈ બધી હું વાંચતી હોય ને વિરમભાઈ ના કેટલા સબસ્ક્રાઇબર મારામાં કોમેન્ટ કરી ઈ એકાબીજા વાંચીએ ને એટલે ખબર પડી જાય આપણે. તો હાલો સપોર્ટ બસ આગળ વધારે ને વધારે દેતા રહેજો ને બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. હા પતિનો આભાર.